નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, હમણાં જ ટૂંક સમયમાં એટલે 2 દિવસ બાદ તમારી પરીક્ષા આવી રહી છે. તો પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે તમારી માટે જે આઈએમપી પ્રશ્નોની બેચ હતી એ શરૂ થઈ ગઈ છે. તો આજના લેક્ચરમાં આપણે વિજ્ઞાન વિષયમાં જે જુદા જુદા સેક્શનમાં જે આઈએમપી પ્રશ્નો પૂછાય છે, આઈએમપી પ્રશ્નો લઈને હું તમારી સામે આવી રહી છું. તો આજે આપણે સેક્શન બી ના જે આઈએમપી પ્રશ્નો છે એ જોવાના છે, જેમાં ચેપ્ટર 1 માંથી કયા કયા આઈએમપી પ્રશ્નો પૂછાઈ શકે છે. તો સેક્શન 1 માંથી આવે છે સંયોગીકરણની પ્રક્રિયા કોને કહે છે. ઉદાહરણ આપીને સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તો જેમાં એક પ્રક્રિયક હોય અને એમાંથી આપણને શું પ્રાપ્ત થતું હોય, 2 કે તેના કરતા વધારે નિપજ પ્રાપ્ત થતી હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે છે. આ ઉપરાંત અન્ય સવાલ શું આવે છે? તો શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. આ સવાલ મોસ્ટ આઈએમપી. શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે? કારણ કે આપણે વિવિધ શ્વસન કરીએ છીએ તો એમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે, જે આપણા શરીરમાં વિવિધ પ્રકારના કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ત્યાર પછી છે અવક્ષેપન પ્રક્રિયા કોને કહેવાય છે? ઉદાહરણ આપીને સમજાવો. એટલે ઉદાહરણ દ્વારા સમજૂતી આપવાની છે કે જેમાં શું થતું હોય, નિપજ પ્રાપ્ત થાય ત્યારે નિપજ આપણને જુદા જુદા નીચે પ્રક્રિયામાં નીચે અવક્ષેપો પ્રાપ્ત થતા હોય છે. ત્યાર પછી છે ટૂંક નોંધ લખો. ખોરાપણું. આ સવાલ પણ મોસ્ટ આઈએમપી. ખોરાપણું એટલે શું? કે તેલ અને ચરબીજન્ય ખોરાક હોય છે, એમને લાંબો સમય સુધી રાખી મૂકે તો એમનો વાસ અને ગંધ બદલાય છે, જેમને કહેવામાં આવે છે ખોરાપણું. આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર 2 માંથી કયા કયા પ્રકારના સવાલ આવે છે. તો એક તો છે તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપવાનું. તટસ્થીકરણની પ્રક્રિયા એટલે શું? તો એસિડ અને બેઝની સાથે પ્રક્રિયા થાય અને નિપજમાં આપણને ક્ષાર અને પાણી પ્રાપ્ત થતા હોય. આ ઉપરાંત આ સવાલ મોસ્ટ આઈએમપી. બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? અથવા તો સવાલ આવે છે કે એસિડિક ઓક્સાઇડ કોને કહે છે. ત્યાર પછી પૂછાઈ શકે કે ધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે, અથવા અધાત્વીય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે. જો અધાત્વીય ઓક્સાઇડ હોય તો યાદ આપણે રાખ્યું હતું અ અને અ, એટલે અધાત્વીય ઓક્સાઇડમાં કયા આવે? એસિડિક ઓક્સાઇડ. જ્યારે ધાત્વીય ઓક્સાઇડમાં કયા ઓક્સાઇડ આવે છે? બેઝિક ઓક્સાઇડ. બંનેના ઉદાહરણ આપવાના છે. ત્યાર પછી છે દૈનિક જીવનમાં pH નું મહત્વ સમજાવવામાં 5 જુદી જુદી રીતે મહત્વ આપેલું છે. તો સજીવોના જીવનમાં, ત્યાર પછી જમીનમાં pH નું મહત્વ, દાંતના ક્ષયનમાં વગેરે જે જુદા જુદા પ્રકારનું આપેલું છે ઉપયોગિતા, એમાંથી 2 ઉપયોગિતા મોસ્ટ આઈએમપી. એક તો બીજું જે ચોપડીમાં આપેલું છે જમીનમાં pH નું મહત્વ, અને સૌથી છેલ્લું કે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં કયા કયા પ્રકારના પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બંને સવાલ pHના મહત્વમાંથી આ બંને 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. બીજા પણ વાંચવાના, પણ આ બંને ખાસ કરવાના. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર 3 માંથી કયા સવાલ આવી શકે છે. તો એકવારી જ્યા એટલે કે રોયલ પાણી અથવા તો અમ્લરાજ એટલે શું? તેમાં કયા કયા પ્રકારની ધાતુઓ ઓગળી શકે છે. ત્યાર પછી છે સક્રિયતા શ્રેણીમાં નીચેના ભાગમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજાવો. જે ધાતુઓનું આપણે વર્ગીકરણ કર્યું હતું જુદી જુદી શ્રેણીમાં, એમાં સૌથી ઉપર, મધ્યમાં અને નીચે. તો 2 માર્ક્સ માટે નીચેની ધાતુ અને સૌથી ટોચ પર એટલે સૌથી ઉપરના ભાગમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ કેવી રીતે કરવામાં આવે છે. ઉપર, નીચે અને મધ્યમાં 3 પ્રકારનું કરવાનું, પણ 2 માર્ક્સમાં નીચે અને ટોચમાં રહેલી ધાતુઓ જ પૂછાઈ શકે છે. આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 5. આ ચેપ્ટર પણ મોસ્ટ આઈએમપી છે. આ ચેપ્ટર પણ રીડિંગ કરવાના. એમાંથી સવાલ આવે છે પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ આપો અને આ ક્રિયાઓમાં થતી વિવિધ પ્રકારની ઘટનાઓ સમજાવો. ત્યાર પછી આ મોસ્ટ આઈએમપી સવાલ, એકકોષી સજીવો કેવી રીતે પોષણ મેળવે છે. એકકોષી સજીવોની બદલે ઉદાહરણ આપેલું હોય કે અમીબામાં પોષણની પ્રક્રિયા સમજાવો, અથવા તો પેરામિશિયમમાં પોષણની પ્રક્રિયા સમજાવો, અથવા તો અમીબાની આકૃતિ પૂછાય છે કે અમીબામાં પોષણની આકૃતિઓ સહિત સમજાવો. 2 માર્ક્સ માટે ફક્ત અમીબામાં પોષણની જે વિવિધ પ્રકારના તબક્કા છે એમની આકૃતિ ફક્ત દોરો. આકૃતિ પણ ખાસ કરવાની છે. આકૃતિમાં બેઠા માર્ક્સ આવી શકે છે. ત્યાર પછી સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. એટલે કે શ્વસન વાયુઓનો વિનિમય કઈ કઈ પ્રક્રિયા દ્વારા કરે છે, એના પછીનો સવાલ
વનસ્પતિઓમાં ઉત્સર્જન મોસ્ટ આઈએમપી સવાલ કે જુદી જુદી રીતે વનસ્પતિઓ જે પોતાના શરીરમાં વિવિધ પ્રકારના ઉત્સર્ગ પદાર્થો એકઠા થાય છે એમનો નિકાલ કેવી રીતે કરે છે, ત્યાગ કેવી રીતે કરે છે, એ સવાલ મોસ્ટ આઈએમપી. જેમ પ્રાણીઓની અંદર વિવિધ પ્રકારનો એટલે મનુષ્યમાં જોઈએ તો ઉત્સર્જન તંત્ર છે, વનસ્પતિમાં ચોક્કસ ઉત્સર્જન તંત્ર નથી, તો કેવી રીતે જુદા જુદા પદાર્થોનો નિકાલ કરે છે. આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 6 માંથી પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે, ઉદાહરણ આપીને સમજાવો. પરાવર્તી ક્રિયામાં તો ખબર જ છે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર જે અનૈચ્છિક ક્રિયા સામે જે પ્રતિચાર આપવામાં આવે છે, જેમાં ભાગ ભજવે છે સૌથી વધારે કરોડરજ્જુ. ઉદાહરણ તરીકે કોઈ પણ ખોરાકને જોઈને મોંમાં લાળ રસ આવી, આંખોનું પટપટાવું વગેરે જેવી જે ક્રિયાઓ છે, બગાસું ખાવું, છીંક ખાવી વગેરે ક્રિયાઓ એટલે પરાવર્તી ક્રિયાઓ. ત્યાર પછી આગળ જોઈએ લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ સ્રવિત થાય છે, પ્રાણી શરીરમાં થતી તેની અસરો જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી. કયો અંતઃસ્ત્રાવ સ્રવે, તો એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે, જે વિવિધ પ્રકારે મદદરૂપ થાય છે આપણને. ત્યાર પછી છે પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા જણાવો અથવા તો પ્રાણી અંતઃસ્ત્રાવોની ઉપયોગિતા જણાવો, એ સવાલ પણ આવી શકે છે. આ ઉપરાંત 18 નંબરનો મનુષ્યમાં વૃદ્ધિની સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો. તો વૃદ્ધિની સાથે સંલગ્ન બે આવે છે, એક તો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે GH અને પછી બીજો આવે છે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્રવતો થાઇરોક્સિન. આગળ જોઈએ ચેપ્ટર નંબર 9 અંતર્ગોળ અરીસાના ઉપયોગો લખો અથવા તો બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો. બંનેમાંથી એક ઉપયોગો પૂછાઈ શકે છે. ત્યાર પછી અરીસાનું સૂત્ર એટલે શું, ગાણિતિક સ્વરૂપમાં લખો અથવા તો અરીસા વડે મળતી મોટવણી વિશે ટૂંક નોંધ લખો. આ સવાલ જો લખવામાં ન પૂછાય તો આ સવાલના દાખલા પણ આપણને પૂછાઈ શકે છે. જે આપણે શંખનાદની સિરીઝમાં પેપરમાં આપણે જુદા જુદા દાખલા જોયા હતા. દાખલા પહેલા કરવાના, ઉદાહરણના મોસ્ટ આઈએમપી. ઉદાહરણ થઈ જાય ત્યાર પછી જો સ્વાધ્યાયના કરવા હોય તો કરવાના, જેમાં આપણને અરીસાના સૂત્ર પરથી અથવા તો લેન્સના સૂત્ર પરથી પૂછાઈ શકે છે. અરીસાનું અને લેન્સનું સૂત્ર થઈ જાય તો એમના બાદ ત્યારબાદ પ્રતિબિંબની ઊંચાઈ શોધવાની અથવા તો પ્રતિબિંબનું અંતર શોધવાના જે દાખલા આવે છે એમાં મોટવણીના સૂત્રનો ઉપયોગ થાય છે. માટે બંનેના સૂત્ર ખાસ કરજો, અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર, ત્યારબાદ મોટવણી. આગળ જોઈએ પ્રકાશનું વક્રીભવન થવાનું મુખ્ય કારણ શું છે અથવા તો વક્રીભવનના નિયમો. મોસ્ટ આઈએમપી. વક્રીભવન માટેના કયા કયા નિયમો છે. ત્યાર પછી આગળ સાપેક્ષ વક્રીભવનાંક સમજાવો અને નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. બંનેનો સવાલ અમુક વખત તફાવતમાં પણ પૂછાઈ શકે છે કે તફાવત આપો, સાપેક્ષ વક્રીભવનાંક અને નિરપેક્ષ વક્રીભવનાંક. આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 તારાઓનું ટમટમવું અથવા તો તારાઓ કેમ ટમટમે છે સવિસ્તાર સમજાવો. આ ઉપરાંત ગ્રહો કેમ ટમટમતા નથી, તારાઓ વાળો અથવા તો ગ્રહો વાળો સવાલ મોસ્ટ આઈએમપી છે. મોટા ભાગે ગ્રહો વાળો જ પૂછાય છે, પણ અમુક વખત તારાઓનો પૂછાઈ શકે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર આવેલા છે, એનો પ્રકાશ જ્યારે આપણી આંખમાં પ્રવેશે છે તો જે એનું વાસ્તવિક મૂળ સ્થાન છે એમના સ્થાન કરતાં એ ઘણા ઉપર દેખાય છે. પરિણામે જુદા જુદા માધ્યમમાંથી જે પ્રકાશ પ્રવેશે છે એનું કિરણ સહેજ વાંકું વળતું દેખાય છે અને આપણને શું થાય છે, તારાઓ ટમટમતા દેખાય છે. જ્યારે ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીથી ઘણા બધા નજીકના અંતરે આવેલા છે, પરિણામે બિંદુવત ઉદ્ગમની બદલે વિસ્તૃત ઉદ્ગમ તરીકે વર્તે છે, પરિણામે ટમટમતા દેખાતા નથી. આ ઉપરાંત સૂર્યોદય અને સૂર્યાસ્ત અનુક્રમે 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો થતો જણાય છે. શા માટે? સૂર્યોદય અને સૂર્યાસ્ત શા માટે વહેલો અને મોડો દેખાય છે? તો એમાં પણ એ કારણ આવે છે કે જે વાસ્તવિક સ્થાન છે એના કરતાં આપણને વહેલા દેખાય ને મૂળ સ્થાન કરતાં થોડું લાંબો સમય સુધી દેખાય છે. પરિણામે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે દિવસ કેટલા મિનિટ લાંબો થતો જણાય છે? ટોટલ 4 મિનિટ. શોર્ટ ક્વેશ્ચનમાં એટલે હેતુલક્ષીમાં પણ પૂછાઈ શકે છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તને કારણે દિવસમાં કેટલા મિનિટનો ફેરફાર જણાય છે? તો આવશે 4 મિનિટ. કેટલા મિનિટ લાંબો થાય છે? તો 4 મિનિટ. આગળ જોઈએ ટિન્ડલ અસર સમજાવો. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી સવાલ કે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ અથવા તો બ્લુ રંગ આપણને શાથી જોવા મળે છે? આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 13 માંથી બગીચાને શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે? આ મોસ્ટ આઈએમપી, કારણ કે બગીચામાં જૈવિક અને અજૈવિક બંને પ્રકારના ઘટકો હોય છે. આ બંને ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા દ્વારા સંકળાયેલા હોય છે. જૈવિક ઘટકોમાં કયા ઘટકો આવી શકે? તો વનસ્પતિ છે, જુદા જુદા કીટકો છે, ઉંદર છે વગેરે જેવા પ્રાણીઓ. જ્યારે અજૈવિકમાં તાપમાન, ઠંડી, વરસાદ વગેરે જેવા પરિબળો. ત્યાર પછી આહાર શૃંખલા અને પોષક સ્તરો સમજાવો.
આ સવાલ અમુક વખત એક માર્ક્સમાં પૂછાઈ શકે છે. હેતુલક્ષીમાં કે આહાર શૃંખલાની વ્યાખ્યા આપો અથવા તો પોષક સ્તરોની વ્યાખ્યા આપો. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવો. ઓઝોનનું નિર્માણ આપણને ખબર જ છે, ઓક્સિજનના અણુમાંથી થાય છે. યુવી કિરણો જે લાંબી તરંગ લંબાઈ વાળા છે, ઓક્સિજન અણુનું પહેલા વિખંડન કરે છે. વિખંડિત અણુ ફરી પાછો ઓક્સિજન અણુ સાથે જોડાય છે. વિખંડિત પરમાણુ અને ઓક્સિજન અણુ જોડાય છે અને એમાંથી ઓઝોન અણુનું નિર્માણ થાય છે. શું ઉપયોગી છે? તો સૂર્યમાંથી આવતા જે ટૂંકી તરંગ લંબાઈ વાળા યુવી કિરણો છે એમનાથી પૃથ્વીના જે દરેક પ્રકારના સજીવો છે એ સજીવોનું રક્ષણ કરે છે. આ ઉપરાંત આપણને મોતિયાથી બચાવે છે. ઉપરાંત ચામડીથી જે વિવિધ પ્રકારના રોગો થાય છે એ તમામ રોગોથી આપણને રક્ષણ આપે છે. ત્યાર પછીનો ફરી મોસ્ટ આઈએમપી નકામા કચરાના પ્રકાર વર્ણવો. આપણને ખ્યાલ છે કચરાના બે રીતે પ્રકાર પાડેલા છે, એક તો વિઘટનના આધારે અને બીજું સ્વરૂપના આધારે. વિઘટનના આધારે આવે તો ફરી પાછા બે, જે વિઘટનીય અને જે અવિઘટનીય. વિઘટન થઈ શકે તો જે વિઘટનીય, વિઘટન નથી થઈ શકતું તો જે અવિઘટનીય. આ ઉપરાંત સ્વરૂપના આધારે પૂછાય તો બે, ઘન કચરો અને પ્રવાહી કચરો. ઘન કચરામાં આવે છે રસોડામાંથી નીકળતો, ઉપરાંત ધાતુઓનો કચરો વગેરે, અને પ્રવાહી કચરો કે જેનું સરળતાથી વ્યવસ્થાપન એટલે કે હેરફેર કરી શકે છે. જો તમને ચોખવટ પાડી નથી આપેલું કે કયા કચરાના પ્રકાર લખવાના, સવાલમાં એકદમ ક્લેરિફિકેશન નથી આપેલું તો બંને પ્રકાર લખવાના. જો સવાલમાં આપેલું છે કે વિઘટનના આધારે પ્રકાર જણાવો તો જે અવિઘટનીય અને વિઘટનીય લખવાનું, અને સ્વરૂપના આધારે પૂછાય તો ઘન અને પ્રવાહી. પણ ખાલી એવી જ રીતે સવાલ આપ્યો કે નકામા કચરાના પ્રકારો વર્ણવો તો બંને પ્રકારો લખવા ફરજિયાત છે. જો કોઈ પણ ચેપ્ટર કરો એની પહેલા શરૂ કરવાનું વાંચવાનું ક્યાંથી? ચેપ્ટર નંબર 13 થી. કારણ કે આ ચેપ્ટર કેવું છે? મોસ્ટ આઈએમપી છે ને એકદમ સહેલું છે. આમાં થોડાક જાતે શબ્દો એડ કરીને લખો તો પણ આપણાથી લખાઈ જાય છે. પરિણામે ચેપ્ટર પહેલા કયું વાંચવાનું? 13મું. ત્યાર પછીનું ચેપ્ટર વાંચવાનું ચેપ્ટર નંબર 5. આ બંને ચેપ્ટર સૌથી પહેલા કરવાના. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સેક્શન બીમાં જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પૂછાય છે એવા તમામ પ્રશ્નો જોયા. જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો, અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ. જય હિન્દ.